હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 26 એપ્રિલ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ મદદરૂપ થશે। તમને સૌને ખ્યાલ છે કે હવે ટૂંક સમયમાં તલાટીની આવશે, મારી ચેનલ તમને ખૂબ જ મદદરૂપ થશે તમારી એક્ઝામ ક્રેક કરાવવા માટે। પરંતુ એ પહેલા તમારે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે। જીપીએસસી માં તો એક્ઝામ મારા ચેનલમાંથી આવેલા જ છે, પરંતુ હવે તલાટી માટે પણ હું તમને પ્રિપેરેશન કરાવીશ। પરંતુ તમે એ પહેલા ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરી હોય તો બેલ આઇકોન દબાવજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળી રહે। અને હા, હું તમને ગેરંટી સાથે કહું છું કે હું જે કરાવીશ તેમાંથી કરંટ અફેર આવશે જ, અને તમારો 1 માર્ક તો નક્કી થશે જ। એક કરતા કેટલા બધા માર્ક્સ થઈ જશે એ તમે ખુદ જાણો છો, ખરું ને? તો ચાલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરી દઈશું। ક્વોન્ટમ ગ્રેવિટી ગ્રેડિયોમીટર એ કોની પહેલ છે? ઓપ્શન એ ઇસરો, ઓપ્શન બી નાસા, ઓપ્શન સી ઈએસએ યુરોપિયન સ્પેસ એજન્સી, ઓપ્શન ડી જાક્સા, જાક્સા એટલે જાપાનની, બરાબર? બોલો, પહેલા તો આ તમે ડિસાઈડ કરી લો, પછી હું તમને કહું છું કે શું આન્સર આવશે। અહીં આપણો જવાબ આવશે નાસા। શું જવાબ આવશે? નાસા। હવે જોઈશું એની હેઠળ શું છે। બીજા ગ્રહ ઉપર લગાડવામાં આવશે એક પ્રકારનું સાધન છે, જે બીજા ગ્રહ ઉપર લગાડવામાં આવશે, જેનાથી પૃથ્વીની સૂક્ષ્મ ગુરુત્વાકર્ષીય પરિવર્તનની માહિતી સચોટ સ્વરૂપે મળશે। જળવાયુ પરિવર્તનનું અધ્યયન પણ સરળ બનશે અને સચોટ રીતે આગાહી કરી શકશે, બરાબર છે? QGG એટલે કે ક્વોન્ટમ ગ્રેવિટી ગ્રેડિયોમીટર એવું વૈજ્ઞાનિક સાધન છે જે ગુરુત્વાકર્ષણમાં આવનાર પરિવર્તન માપી શકે છે। એટલે તમને નાસાના બદલે એમ પૂછી પણ શકે છે કે નાસા દ્વારા બનાવવામાં આવેલું QGG એ શું છે? એ તમને એમ પૂછે એ શું છે, તો એક સેટેલાઇટ છે, રોબોટ છે, રાઈટ? એ રીતના તમને પૂછી શકે છે। તો તમને ખ્યાલ હોવું જોઈએ કે એક પ્રકારનું ગુરુત્વાકર્ષણ માપનાર, એમાં જે પરિવર્તન આવે છે એ માપનાર સાધન છે, બરાબર છે? એઝ યુઝ્યુઅલ તમને ડાર્ક મળી જશે। આ વિડીયોની પીડીએફ પણ હું નીચે લિંકમાં શેર કરી દઈશ। મારી ટ્વિટર ચેનલ પર જઈને તમે મને ફોલો કરી શકો છો, બરાબર છે? તો ચાલો આગળ વધીશું। તાજેતરમાં ડોક્ટર કસ્તુરીરંગનનું નિધન થયું, તે કયા ક્ષેત્રે જાણીતા હતા? બોલો, બહુ જ જાણીતો ક્વેશ્ચન છે। આ તો તમને ખબર હોવી જ જોઈએ। વિચારી જુઓ થોડું, હું થોડીક વાર પછી જ જવાબ આપીશ। ચાલો હું કહી જ દઉં છું। તેમણે શિક્ષણ ક્ષેત્રે જાણીતા હતા અને વિજ્ઞાન ક્ષેત્રે પણ જાણીતા હતા। મારે લખવાના હતા બંને ઓપ્શન, પણ લખાઈ ગયું એક જ। ઓકે, અવકાશ વૈજ્ઞાનિક હતા, બરાબર છે? અહીંયા શિક્ષણ પણ આવશે, કારણ કે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરિક્યુલમ જે છે એ એમની દેન છે, રાઈટ? હવે જોઈશું, તેમણે 10 વર્ષ સુધી ઇસરોના અધ્યક્ષ ચેરમેન રહી ચુક્યા છે। પીએસએલવી, જીએસએલવી, ઇનસેટ જેવા મિશનોમાં સફળતા મેળવી ચુક્યા છે, રાઈટ? 10 વર્ષ સુધી સતત આટલા લાંબા ટાઈમ સુધી અધ્યક્ષ પદે રહેનાર તેઓ લગભગ પ્રથમ વ્યક્તિ છે, બરાબર? 1994 થી 2004 સુધી તેઓ આ પદ પર હતા। આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે, બરાબર? રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય હતા 2003 થી 2009 દરમિયાન, બરાબર? એ પણ તમે યાદ રાખજો, બરાબર? એ સિવાય એમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ પણ મળેલો છે। તમારે મને ત્રણેયની સાલ કહેવાની છે કે એમને કયા એવોર્ડ ક્યારે મળ્યો હતો, બરાબર? ખાસ તો એમની સ્પેસ શું કહેવાય કે સ્પેસ ફિલ્ડમાં એમનું કોન્ટ્રીબ્યુશન વધારે છે। એ સિવાય તમે કોન્ટ્રીબ્યુશન કહો તો શિક્ષણ ક્ષેત્રે નેશનલ કરિક્યુલમ જે એક્ટિવિટી છે એ પણ એમની દેન છે, રાઈટ? એ તમારે યાદ રાખવાનું છે। હવે એમને એવોર્ડ કયા કયા મળેલા છે, તો વિક્રમ સારાભાઈ ગોલ્ડ મેડલ, મેમોરિયલ ગોલ્ડ મેડલ, એ સિવાય આર્યભટ્ટ એવોર્ડ, પદ્મભૂષણ 1992 માં મળ્યો હતો,
પદ્મશ્રી 82 મને યાદ છે ત્યાં, હા 10-10 વર્ષનું લગભગ છે. એક વખત 82 માં પદ્મશ્રી મળે તો હું તમને પીડીએફ માં અંદર સાલ આપી દઈશ, એટલે તમને ઈઝી થઈ જાય. બરાબર, ચાલો આગળ વધીશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ તો શું છે આપણો ક્વેશ્ચન? આપણે શું કહેવાય છે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કહે છે જે, એ આમની દેન છે, એ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. અને એમણે એનઈપી 2020 એ યાદ રાખવાનું છે. બરાબર, એનઈપી એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 યાદ રાખજો. અને ખાસ તો જે તેનું જે નવું આવ્યું છે માળખું, એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે, જેથી મને પણ ખ્યાલ આવે કે તમે પૂરો વિડીયો જોવો છો કે નહીં, કે ઉપરથી ફક્ત પીડીએફ માં આવીને ડાઉનલોડ કરીને જતા રહો છો, રાઈટ. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેબિનેટ મીટિંગ ઓન સિક્યુરિટી અફેર્સ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ અમુક પગલા લેવામાં આવ્યા છે, જેમાં શેનો સમાવેશ થતો નથી? બોલો. અત્યારે હાલ જે પાકિસ્તાન દ્વારા જે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો આતંકવાદી, જેમાં 26 લોકો માર્યા ગયા છે, રાઈટ. લશ્કરે તોયબાનું શેડો ગ્રુપ હતું, ધ રેઝિસ્ટ ગ્રુપ, એને આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. બધા લશ્કરે તોયબા કહે છે. મેં જોયું છે ફ્રેન્ડ્સ કે બધી ચેનલો ઉપર લશ્કરે તોયબા જ આવે છે, પરંતુ લશ્કરે તોયબાનું શેડો ગ્રુપ છે જેને આતંકવાદી હુમલો કર્યો, એ તમે યાદ રાખજો. જો બંને પૂછશે ને, લશ્કરે તોયબા હશે ઓપ્શનમાં, તો તમારે એ જ ટીક કરવાનું, પરંતુ જો બંને ઓપ્શન આપ્યા હશે ને, તો તમે ખોટા પડશો. બરાબર છે, એટલા માટે. હવે આપણે જોઈશું ઓપ્શન એ, એક અટારી વાઘા બોર્ડર બંધ કરી. તમને સૌને ખ્યાલ છે કે અટારી વાઘા બોર્ડર જે પણ અમૃતસર જાય છે, એ આ સેરેમની જોવે જ છે, રાઈટ. સ્પેશિયલ જે બંને દેશના દરવાજા બંધ કરે છે અને ખોલે છે, એ સેરેમની કોઈ ચૂકતું નથી, રાઈટ. લગભગ એક ક્રેઝ છે એ જોવાનો, એ ના જોવો તો તમે રહી ગયા. પછી સાર્ક દેશોમાં પાકિસ્તાનને વિઝા નહીં આપે. બરાબર, અત્યારે સાર્ક ને જે વિઝા આપે છે ઇઝીલી, એ નહીં આપે. પછી પાકિસ્તાન થી વિઝા લઈને આવેલા લોકોને 48 કલાકમાં ભારત દેશ છોડવાની આદેશ આપી દેવામાં આવ્યા છે. પછી વિથડ્રોલ ઓફ ઇન્ડિયન ડિપ્લોમેટિક સ્ટાફ ફ્રોમ પાકિસ્તાન. તો અહીંયા જે પાકિસ્તાનનો જે ઓફિશિયલી સ્ટાફ છે, કેવો ડિપ્લોમેટિક સ્ટાફ, તો એ લોકોને પણ પાકિસ્તાન છોડવાના આદેશ આપી દીધા છે. બરાબર છે. અને ચલો હવે આપણે જોઈ લઈશું 5 સ્ટેપ. ઓપ્શન એ ઉપરના બધા, ઓપ્શન બી 1, 2, 3, ઓપ્શન સી એક પણ પગલું નથી લીધું, કે ઓપ્શન ડી ફક્ત 2. તો અહીં આવશે આપણો જવાબ, આવશે ઉપરના બધા. બરાબર. સિંધુ જળ સંધિ, તો આપણે સૌથી પહેલા સિંધુ જળ સંધિ વિશે માહિતી લઈશું. ક્યારે થઈ હતી સિંધુ જળ સંધિ? 19 સપ્ટેમ્બર 1960 ત્યારના તત્કાલિક વડાપ્રધાન જવાહરલાલ શ્રી નહેરુ બચાચા અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે થઈ હતી. મધ્યસ્થતા કોણે કરી હતી? તો વિશ્વ બેંકે, રાઈટ. ઈઝી લાગે છે કે પાણી બંધ કરી દઈશું, પણ જે ઇન્ટરનેશનલ વોટર ઇસ્યુ હોય છે, એને આપણે જલ્દી આટલી શોર્ટ આઉટ નથી કરી શકતા ફ્રેન્ડ્સ. એના પર અમુક નિયમો ફોલો કરવા પડે છે, એ ગમે તેવી પરિસ્થિતિ આવે, રાઈટ. હું તમને ઇન્ફોર્મેશન માટે કહું છું. હવે આમાં કેટલી 6 નદીઓ આવે છે. 6 નદી તમારે યાદ રાખવાની છે. સતલજ, બિયાસ, રાવી, સિંધુ, ઝેલમ, ચિનાબ. સતલજ, બિયાસ, રાવી, સિંધુ, ઝેલમ, ચિનાબ. આ બધી નદી તમારે યાદ રાખવાની છે. ઇન્ડસ વોટર ટ્રીટી, એમ પર કહેવાય છે સિંધુ જળ સંધિ. ઇન્ડસ વોટર ટ્રીટી 1960 અસ્તિત્વમાં આવી હતી, એટલા માટે. બરાબર. હવે એમાં પૂર્વી નદી છે, કઈ છે? સતલજ, બિયાસ, રાવી. એની ઉપર ભારત સંપૂર્ણપણે પ્રતિબંધ ક્યાં સંપૂર્ણપણે વાપરી શકે છે. એના પ્રવાહને રોકી પણ બધી જ રીતે એને સ્વતંત્રતા છે વાપરવા માટે. જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી એ નહીં વાપરી શકે. એનો 80% હિસ્સો પાકિસ્તાન યુઝ કરશે અને 20% હિસ્સો ભારત યુઝ કરશે. બરાબર છે. એની ઉપર એને સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત નથી.
અને હમણાં જ તાજેતરમાં પણ તમને ખ્યાલ હશે કે 2016 ની આસપાસ ચિનાબ અને ઝેલમ નદી ચર્ચામાં હતી કે તેની પર જે પરિયોજના બનવાની છે એની પર પાકિસ્તાને આરોપ લગાવ્યા હતા કે ભારત પાણી રોકી રહ્યું છે, બરાબર છે, એટલા માટે હવે આપણે જોઈએ. અને હા, આ કરાર ક્યાં થયા હતા? તો કરાંચીમાં થયા હતા, એ યાદ રાખજો. કદાચ તમને પ્લેસ પૂછી લે તો કરાંચી ખાતે. ઓકે, હવે કિશનગંગા નદી ઉપર કઈ પરિયોજના? ઝેલમ નદી પર કિશનગંગા પરિયોજના બનવાની છે અને ચિનાબ પર રાતલે પ્રોજેક્ટ. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોડકામાં પૂછાઈ જાય. રાતલે પ્રોજેક્ટ ક્યાં છે? તો ચિનાબ નદી પર. અને કિશનગંગા કઈ નદી પર? તો ઝેલમ નદી પર. બરાબર છે. હવે આપણે નદી અને તેનું ઉદ્ભવ સ્થાન જોઈશું. અચ્છા, સાર્ક કન્ટ્રી છે તો સાર્ક કન્ટ્રીમાં કયું આવે છે? અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડિયા, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા. રાઈટ? જ્યારે યાદ રાખજો, ધ સાઉથર્ન એશિયન એસોસિએશન ફોર અ રિજનલ કોઓપરેશન, બરાબર એનું પૂરું નામ છે. ઢાકામાં એનું મુખ્ય મથક છે. 1985 માં સ્થાપના થઈ હતી. આ મેં અત્યારે રિફર યાદ આવ્યું એટલે કરાવી દીધું. બરાબર. હવે સિંધુ નદી, તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન બોલો. ફટાફટ. માનસરોવર માંથી નીકળતી નદી છે. બોખરચ્યુ ગ્લેશિયર છે, બરાબર, માનસરોવર ની એમાંથી નીકળે છે. અને અરબી સમુદ્રમાં કરાંચીમાં ખાતે અરબ સાગરમાં ભળી જાય છે. બરાબર છે, એ યાદ રાખવાનું છે. એની સહાયક નદીઓ ચિનાબ, રાવી, સતલજ, ઝેલમ, બિયાસ એ બધી છે. બરાબર છે. હવે આપણે સિંધુ નદીનું, તિબ્બતનું માનસરોવરનું બોખરચુ ગ્લેશિયર. બરાબર છે. હવે આગળ વધીશું આપણે લેહમાંથી. અચ્છા, તો એ યાદ રાખજો, સિંધુ નદી ભારતમાં ફક્ત ને ફક્ત લેહમાંથી પસાર થાય છે. યાદ રાખજો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કદાચ તમને કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે, કેટલા શહેરોમાંથી સિંધુ નદી પસાર થાય છે, એ ક્વેશ્ચન 100% આવશે. તો ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો. રાઈટ? તો તમારે યાદ રાખવાનું છે, ફક્ત ને ફક્ત લેહમાંથી પસાર થાય છે. બરાબર. હવે આગળ વધીશું. તો શું મેં તમને કહ્યું હતું? અચ્છા, ઘણી વખત એવું પૂછી લે છે કે ડાબી સાઈડ થી કઈ સિંધુ નદીની સહાયક? તો ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ એ બધી નદી ડાબી સાઈડ થી મળે છે. એ યાદ રાખજો. ડાબી સાઈડ થી સહાયક નદી અને જમણી સાઈડ થી પૂછાતી હોય છે. તો આ બધી ડાબી સાઈડ થી મળે છે. એ પણ યાદ રાખજો. બરાબર છે. હવે ઝેલમ નદી તો વેરીનાગ ક્ષેત્રથી એક જ મિનિટ ફ્રેન્ડ, હું પાણી પી લઉં. ચલો, હવે આપણે વધીશું આગળ. ઝેલમ નદી વેરીનાગ માંથી નીકળે છે. ચિનાબ નદી ચંદ્ર અને ભાગા નદીનું સંગમ થાય ત્યારે એ ચિનાબ કહેવાય છે. રાવી તો હિમાચલ પ્રદેશ માંથી નીકળે છે. વ્યાસ નદી બિયાસ કુંડ માંથી. સતલજ તો રાક્ષસતાલ સરોવર કહેવાય છે, ત્યાંથી નીકળે છે. સતલજ એ ખૂબ મોટી નદી છે, એ પણ યાદ રાખજો. હવે આ તમારે ઓપ્શન ઉપરના બધા મેં જવાબ આપેલો છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 43 વર્ષ પહેલા ભારતના કયા પીએમ દ્વારા સાઉદી અરબના જેદ્દા શહેરની મુલાકાત લીધી હતી? હમણાં હાલમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સાઉદી અરબની મુલાકાત લીધી હતી ત્યારે જેદ્દાહની મુલાકાત લીધી હતી. તો તેઓ જેદ્દાહની મુલાકાત લેનાર પ્રથમ પીએમ નથી. બરાબર. આ પહેલા પણ એક પીએમ એ મુલાકાત લીધી છે. તે પીએમ કયા છે? લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે આપણા ભારતના પ્રથમ
મહિલા વડાપ્રધાન, લોખંડી મહિલા, જે એમના ડિસિઝન માટે જાણીતા હતા, રાઈટ. તો કદાચ એમણે ઇમરજન્સી દાખલ કરીને ખોટું કર્યું હતું, પણ એ સિવાય એમણે જે બીજા દેશોને આપણા માટે વિચારતા કરી દીધા હતા, એવા એક માત્ર મહિલા વડાપ્રધાન છે. એટલા માટે કહું છું, મહિલા હોવા છતાં પણ ભારતનું નામ નકશા ઉપર ગુંજતું કર્યું હતું. એમણે જે અણુ ધડાકો કર્યો હતો એ પછી અમેરિકાને બધાને ચોંકી ગયા હતા. તો એકદમ એમનું બેબાકી પણ જાણીતું હતું, રાઈટ. તો એવા એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જી, રાઈટ. એમણે 43 વર્ષ પહેલા જેદ્દાહની મુલાકાત લીધી હતી. હવે આગળ વધીશું. અહીંયા હાલની વાત કરીશું, બરાબર. નરેન્દ્ર મોદી દ્વારા 4 MOU સાઇન કરવામાં આવ્યા છે, જેમાં વ્યાપારને બધા આવી જશે. આટલા વર્ષ બાદ જેદ્દાહની મુલાકાત લેનારા બીજા PM બન્યા. આ એમની સાઉદીની 3જી મુલાકાત છે, રાઈટ. સાઉદી સાથે સાઉદી અરબની બોર્ડર કન્ટ્રીઓ જોઈ લઈશું. જોર્ડન, ઈરાક, કુવૈત, બહેરીન, કતાર, UAE, ઓમાન, યમન, ઇજિપ્ત એની સાથે સરહદ ધરાવે છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. એથ્લેટિક પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ ભારતમાં ક્યાં બનશે? હરિયાણા, પંજાબ, નવી દિલ્હી, ગુજરાત? બોલો. તો અહીં આપણો જવાબ આવશે નવી દિલ્હી ખાતે બનશે, બરાબર. આ યુનિટ સ્થાપનાર ભારત વિશ્વનો 17મો દેશ બનશે. એટલે કે આવું પાસપોર્ટ યુનિટ બનાવનારો કયો દેશ બનશે? 17મો, બરાબર. હવે આને મંજૂરી કોણ આપે છે? બોલો. વાડા મંજૂરી આપે છે, બરાબર. હવે વાડાનું પૂરું નામ શું છે? વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. એટલે કે જે પ્રતિબંધિત દવાઓ લઈને એથ્લેટ દોડ કરે છે કે પછી સ્વિમિંગ કરે છે, તો એને ડોપિંગ ટેસ્ટમાં નપાસ કરવામાં આવે છે, એને વાડા કહે છે, રાઈટ. શું કહે છે? એને વાડા કહે છે. એનું મોન્ટ્રીયલમાં મુખ્ય મથક છે, બરાબર છે. અને એના પ્રમુખ અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી વિટોલ્ડ બારિકા કે એવા કંઈક છે, બરાબર. એમના નામ બી અટપટા હોય છે યાર. તો વાડાની હેઠળ થઈને જ બધાએ નીકળવું પડે છે. અત્યારે હાલ એનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? એથ્લેટિક પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટનું? તો આપણા મનસુખ માંડવિયા, સ્પોર્ટ્સ મંત્રી કહો, યુવા બાબતોના મંત્રી કહો કે જે પણ કહો, બરાબર. આ વાડાનું ફૂલ ફોર્મ તમારે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે, બરાબર. સ્થાપના ક્યારે થઈ હતી? 1999માં, બરાબર. એન્ટી ડોપિંગ માટે હોય છે. તો એવી જ રીતના વાડાની જેમ તમે મને એમ કહેશો ભારતમાં શું હોય છે? ભારતમાં નાડા, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, બરાબર. શું હોય છે ભારતમાં? નેશનલ ડોપિંગ એન્ટી ડોપિંગ એજન્સી, બરાબર. હવે આગળ વધી જઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જैसे કે મેં તમને કાલે કરાવડાવ્યું હતું 25 એપ્રિલ વર્લ્ડ મલેરિયા ડે. તો મેં તમને કહ્યું હતું કે વધારાની ડિટેલ્સ હું મારા વિડીયોમાં આપી દઈશ, જેથી કરીને તમારે રીડ કરવામાં તકલીફ ના પડે. અને આજે કયો દિવસ છે એ પણ હું કરાવી દઈશ, બરાબર છે. હવે 25 એપ્રિલ તમને સૌને ખ્યાલ છે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. 2007 થી WHO દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ મેલેરિયા એન્ડ વિથ અસ, રીઇન્વેસ્ટ, રીઇમેજિન એન્ડ રીઇગ્નાઇટ. WHO એ મેલેરિયા નાબૂદી માટેનો લક્ષ્યાંક કયો રાખ્યો છે? 2030. તેમજ ભારતને હાઈ ઇમ્પેક્ટ ટુ હાઈ બર્ડન લિસ્ટમાંથી બહાર કર્યું છે. હાલ 44 દેશો મેલેરિયા મુક્ત છે. ભારતે 2027 સુધી 0 મેલેરિયાનો કેસ કરવા માટે પ્રતિબદ્ધ બન્યું છે, બરાબર. જ્યાં સુધી 3 વર્ષમાં એક પણ કેસ ના નોંધાય ક્યાંય પણ, ત્યારે એને કોઈ પણ ફ્રીનું રોગ ફ્રીનું બિરુદ મળે છે, રાઈટ. એ યાદ રાખવાનું છે. મેલેરિયાની રસી કઈ છે? તો R1 મેટ્રિક્સ M અથવા તો મસ્ક્યુલરસ, રાઈટ. સો પહેલા ઘાનામાં એ ટેસ્ટિંગ કરવામાં આવી હતી. તમને ખ્યાલ હશે કે ટ્રોપિકલ કન્ટ્રીમાં આ મેલેરિયા રોગ વધારે વપરાય છે, બરાબર. માદા એનાફિલિસ મચ્છર એનું વાહક છે. પ્લાઝ્મોડિયમ પરોપજીવી દ્વારા થાય છે અને માદા એનાફિલિસ મચ્છર વાહક બને છે. આ પ્લાઝ્મોડિયમ 5 પ્રકારના હોય છે, જેમાં P. falciparum મેલેરિયાનું સૌથી ઘાતક સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે જીવલેણ બીમારી. તમને ખબર છે ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી જિલ્લા અને મહાનગરપાલિકા, રાજ્ય સહિત
મેલેરિયા પોઝિટિવ દર 1000 ની વસ્તીએ 1 થી નીચે પ્રથમવાર નોંધાયો છે. આ રહ્યું પ્રૂફ. હું ગપ્પા નથી મારતી, રાઈટ? કે જ્યાં ત્યાંથી ગમે ત્યાંથી સોર્સ નથી લીધો. મારો બધો સોર્સ PIB, ગુજરાત ઇન્ફોર્મેશન બ્યુરો કે એની જે ઓફિશિયલ જે સાઇટ હોય છે એમાંથી જ આવે છે. તો આ રહ્યું તમારું ચલો આપણે વાંચીશું 2024 અંદાજે. વર્ષ 2024માં અંદાજે 181 કરોડ કરતા વધુ તાવના દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર અપાઈ. રાજ્યના આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયાનું મફત નિદાન અને સારવાર. તમને ખ્યાલ હશે કે એએમસી તરફ જ્યારે રોગ વધારે હોય ત્યારે પેરાસિટામોલ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને તમારું ફ્રી ટેસ્ટિંગ મેલેરિયા બ્લડ ટેસ્ટ ઘરે બેસીને થાય છે. અને ખરેખર ફ્રેન્ડ્સ, આપણે જે માર્કેટમાંથી PCM લાવીએ છીએ પેરાસિટામોલ, એના કરતા જે એએમસી તરફથી જે ફ્રી આપે છે ને એ બહુ જ અક્ષી રહ્યો છે. ઇવન તમે ત્યાં જઈને લેશો ને તો પણ તમને ફ્રીમાં મળી જશે. પૂર્ણાપક્ષક માછલીઓનો ઉછેર, ઘરની આસપાસ પાણી ન ભરા દેવું, જંતુનાશક દવાનો છંટકાવ કરો, એ બધી એના મેલેરિયા સામે રક્ષણ મેળવવા કરવામાં આવે છે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી બીજી બધી માહિતી માટે કાલના કરંટ અફેરમાં 2 દિવસનું ભેગું. સન્ડે હું નથી આવતી, રાઈટ? તો સન્ડે ની રજા રાખીશું અને સીધા મળીશું સોમવારે આજ મસ્ત મજાની માહિતી સાથે. જો તમને ગમ્યા હોય વિડીયો તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઈક જરૂરથી કરજો અને શેર પણ જરૂરથી કરજો. બરાબર છે ફ્રેન્ડ્સ? અને હા, હું બંધારણની સિરીઝ ચાલુ કરી દીધી છે. મેં તો તમે નવા હોય તો તમે બંધારણ વાંચી શકો છો મારી ચેનલ પરથી, રાઈટ ફ્રેન્ડ્સ? તો બસ આજ માટે આટલું જ. ફરી કાલે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.